નગ્ન પરેડ કરાવવામાં આવે છે, જુલુસ કાઢવામાં આવે છે. આપણા બાજુના રાજ્યમાં આદિવાસી સમાજના મજદૂર પર જાહેરમાં મૂત્ર વિસર્જન કરવામાં આવે છે. આજે આદિવાસી સમાજના મહિલા રાષ્ટ્રપતિ હોય, બંધારણીય વડા હોય, છતાં પણ એમને કોઈ જગ્યાએ પોતાના સંસદ ભવનના ઉદ્ઘાટનમાં પણ એમને આદિવાસી હોવાના નાતે આમંત્રણ નથી મળતું. આ સત્ય હકીકત છે ને દુઃખની વાત છે આપણા માટે. આજે આપણો સમાજ સાંજે 2 ટકના રોટલાનું વિચારે છે કે કઈ રીતના 2 ટકના રોટલા કરીશું, કઈ રીતના બાળકોને ભણાવીશું. ખૂબ સરસ એક નાની દીકરીએ શિક્ષણની વાત કરી કે 10મા ધોરણ પછી બાળકો પર પ્રેશર નહીં હોવું જોઈએ, પણ ખરેખર આજે પણ આપણો સમાજ પોતાના દીકરાઓને દીકરીઓને ભણાવવા માટે ઝઝૂમી રહ્યો છે. શિક્ષકો નથી, શાળાઓ નથી, આંગણવાડીઓ નથી. એ આપણી વાસ્તવિકતા છે. છતાંય એક જવાબદાર નાગરિક તરીકે તમામ માતા બહેનોને, વડીલોને વિનંતી કરું છું કે આપણે બધા 2 રોટલી ઓછી ખાઈશું, પણ આપણા બાળકોને આપણે ભણાવવાનું છે, ભણાવવાનું છે ને ભણાવવાનું છે. શિક્ષણ એક એવી છે, પણ આપણા માધ્યમથી કહેવા માંગીએ છીએ અમે છેલ્લા શ્વાસ સુધી લડવા તૈયાર છે, પણ આ પ્રજા માટે જીવિત રહીને લડવા માટે અમારે જીવવું પડશે અને આપની પ્રજા માટે લડવું પડશે. મિત્રો, જેલમાં ગયા તો બધા તમને ટોણા મારતા હશે, તમારા ચૈતરભાઈ જતા રહી, હવે તમે અમારી સાથે આવતા રહો. સાચી વાત છે. એમને હતું કે ચૈતરભાઈ 2019માં જયારે એમને જેલમાં નાખેલા, લોકસભાની ચૂંટણી પત્યા પછી 3જા દિવસે મને છોડવામાં આવ્યા અને લોકસભા ચૂંટણી એ લોકો જીતી ગયા. આ વખતે પણ એમનું પ્લાન આ રીતનો આખું ચોકઠું બેસાડીને એ લોકો બેઠા હતા. કુદરત કરે, ભગવાન કરે, તમારા બધાના આશીર્વાદથી આપણે છૂટી ગયેલા છે. ત્યારે એ લોકોને પણ આપણે કહેવા માંગીએ છીએ, તુમકો કા લગતા થા નહીં લौटेंगे, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू समझ के रखा है क्या? चैतर वसावा है, झुकेगा नहीं साला. કોઈ દિવસ અમે ઝૂકવાના નથી. અમે આટલો દાદાગીરી, આટલો પાવર આ સરકાર સામે કરીએ છીએ, આટલી મોટી પાર્ટી સામે કરીએ છીએ, એનું કારણ માત્ર ને માત્ર તમારા જેવા કાર્યકરો અમારી સાથે છે, એ જ અમારી તાકાત છે. મિત્રો, મને ખબર છે આજે અહીં બેઠેલા તમામ મારા સાથી મિત્રો આજે કામ રોજગાર, કામ ધંધા છોડીને એ લોકો આવેલા છે. પોતાના ગજવાના 1000 રૂપિયાનું ડીઝલ ભરીને અહીંયા આવ્યા છે. ટૂંકા મેસેજ થકી તમે કઈ મારી પાસે રોડના કોન્ટ્રાક્ટ લેવા નથી આવ્યા, તમે અહીંયા માટી પુરાણના કોન્ટ્રાક્ટ લેવા નથી આવ્યા, તમે મારા પર પૈસા માંગવા માટે નથી આવ્યા, ટિકિટ માંગવા માટે નથી આવ્યા, પણ તમને આમ આદમી પાર્ટી પર એટલો ભરોસો છે, તમને મારા પર એટલો ભરોસો છે કે આ ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટી આવનાર દિવસોમાં આપણા બાળકોના ભવિષ્ય માટે, આપણા વેપારીઓના ભવિષ્ય માટે, આપણા મહિલાઓના ભવિષ્ય માટે આ ટીમ કંઈક કરશે. ઉમ્મીદ સાથે આજે તમે મોટી સંખ્યામાં આવ્યા. મિત્રો, માફ કરજો, અહીંથી ઉઠીને જશો એટલે બધાના ફોન આવશે, તમે મારા સ્ટેટસ મૂકશો એટલે બધાના ફોન આવશે, ચૈતરભાઈ આવ્યા હતા ને ખબર નથી આપી. તમને ખીજવાશે, ક્યાં મને કીધું નથી. અમે પણ આવતા, પણ મારા બંને મોબાઈલો પોલીસ સ્ટેશનમાં જપ્ત છે. જેટલા નંબર મારી પાસે હતા ગઈકાલેથી તમને બધાને ફોન કરી, મેસેજ કરી તમને બોલાવી લીધા. પણ તમે જે પણ લોકો આવ્યા છો અમારા માટે બહુ જ મહત્વના લોકો છો. હું બધાને સારી રીતે ફેસથી ઓળખું છું, કદાચ 50% લોકોના નામ સાથે ઓળખું છું, પણ મને તમારા પર પૂરો ભરોસો છે. એ દુનિયાની મોટી લોકશાહી ભાજપ મોટામાં મોટી પાર્ટી હોવાનો દાવો કરે છે. અમારા આટલા કરોડ સભ્ય છે, અમે દુનિયામાં ખૂબ મોટી પાર્ટી છે. એ ભાજપને પણ અમે કહેવા માંગીએ છીએ, તમારી પાર્ટી સામે આજે અમારા કાર્યકર્તાઓ છે, એ કાર્યકર્તાઓ તટસ્થ અને ઈમાનદાર છે, એટલે અમે તમારી સામે જીતવાનો દાવો ઠોકીએ છીએ. આજે એકલો ચૈતરભાઈ નથી, ભાઈ બનીને લડવાના છે. આજે દરેક ગામમાં તમારે ચૈતરભાઈ બનીને જવાનું છે.
દરેક ગામમાં અરવિંદ કેજરીવાલજી બનીને જવાનું છે, દરેક ગામમાં તમારે ભગવત માન બનીને ઉતરવાનું છે. એ લોકો સામે બૂથ પર ટેબલ પર બેઠા હશે, આપણે પણ સામે ટેબલ મૂકીને તમારે બેસવાનું છે. એમની સામે આંખમાં આંખ મિલાવીને તમારે બોલવાનું છે. અમે બી કોઈના બાપથી ડરતા નથી, અમે પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે, તાકાતથી તમારે લડવાનું છે. મિત્રો, તમે જોયું હશે, આટોમાં જ્યારે હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો, મારા માટે બહુ મોટી વાત છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું ધારાસભ્ય બનીશ. હું ક્યારેય મારા સપનામાં નહોતો કે હું ધારાસભ્ય બનીશ. મેં જ્યારે નોકરી પરથી રાજીનામું આપ્યું ત્યારે મને મારા ઘરના, મારા સાસરીવાળા મને બોલતા હતા કે ગાંડો થઈ ગયો છે, તું નોકરીમાંથી રાજીનામું આપે છે. ખરેખર આજે મારે 65-70 હજાર પગાર રહેતે, વિસ્તરણ અધિકારી ખેતી તે ટાઈમે. આજે હું ટીડીઓ બની જતે, પણ ત્યારે પણ મેં નહોતું વિચાર્યું કે હું ડેડિયાપાડાનો ધારાસભ્ય બનીશ. પણ મારી સેવાકીય પ્રવૃત્તિ મેં ચાલુ રાખી અને ત્યાંના લોકોએ કીધું, ચેતરભાઈ તમારે લડવાનું છે આમ આદમી પાર્ટીમાં હું ઉભો રહ્યો. તમને વિશ્વાસ નહીં થશે, આટલા વખતે જેટલી પણ ચૂંટણીઓ થતી હતી ડેડિયાપાડા વિધાનસભામાં, કમળની નિશાન હોય, પંજાનું નિશાન હોય અને રિક્ષા બીટીપીની નિશાન, 3 પાર્ટીઓ લડે બધી ચૂંટણીઓ. પહેલી વાર ઝાડુનું નિશાન અમારા ત્યાં આવ્યું એટલે હું કન્ફ્યુઝનમાં હતો કે લોકો ઝાડુમાં ગૂંચવાય તો નહીં જાય ને, લોકો મજૂરીએ ગયેલા છે, આવશે કે કેમ, એ મને ચિંતા હતી. પણ તમે નહીં માનશો, લોકો આ વિસ્તારોમાં, અમારા વિસ્તારના લોકો ઘણા કામે ધંધા અર્થે આવે છે, ખેતી કામ માટે આવે છે. એ લોકો એમના શેઠિયાને કીધું, ચૈતરભાઈ ઉભા રહેલા છે, આજે અમે જઈએ છીએ, કાલે મતદાન કરીને પાછા આવીશું. બધા લોકો ડેડિયાપાડા વિસ્તારોમાં આવી ગયા. એમણે મશીનમાં જોયું કે આમ આદમી પાર્ટીનું ચૈતરભાઈનું ઝાડુ ક્યાં છે. અમારું ઝાડુ નીચે હતું, એમાં બી મેં ગૂંચવાતો હતો. ઝાડુ છેલ્લે છે, માણસો ગૂંચવાય તો નહીં ને. તમે નહીં માનશો, 4 પાર્ટી હતી મારી સામે, તો પણ ત્યાંના લોકોએ મજૂરીથી પણ આવીને મશીનમાં ઝાડુ હોદ્યું ને ઝાડુના બટનને એવું દબાવ્યું કે 1,04,300 મત આપણને મળ્યા. 56% મત મળ્યા મને, 4 ઉમેદવારોમાં 56%. આ અમારા લોકોએ ક્રાંતિ કરી. એમને વિશ્વાસ થયો કે આ છોકરો કંઈક કરશે. અને મિત્રો, આટલો વિશ્વાસ મારા માટે અદ્ભુત હતો. મેં ચૂંટાયા પછી ક્યારે ઘરે આરામ નથી કર્યો. શનિવાર હોય, રવિવાર, ક્યારે ઘરે રજા નથી પાડી. કોઈના જેવી ઘરે બેસીને ફાંકા ફોજદારી મેં નથી કરી. ઉઠીને 9 વાગે મારું કાર્યાલય પર પહોંચી જામ છું. મયત હોય, લગ્ન હોય, કોઈ પણ સુખે દુખે, ક્યાં પણ અન્યાય થાય, અત્યાચાર થાય, ત્યાં જઈને ઉભા રહીએ છીએ. સ્કૂલોની મુલાકાતે લઈએ છીએ. ઘણો સુધારો લાવ્યા છે, ઘમંડ નથી કરતા. તમે જોયું હશે, જીઈબી માટે આંદોલનો કર્યા છે, બસો માટે આંદોલનો કર્યા છે, દવાખાનાઓ માટે આંદોલનો કર્યા છે. આંદોલનો કર્યા એટલા નથી, ચાલુ પણ કરાવી દીધા છે. દરેક ક્ષેત્રે શાળાઓમાં માસ્તરો નથી તો સરકાર સામે, શિક્ષણ મંત્રી સામે ટેબલ ટુ ટેબલ ટોકિંગ કરીએ છીએ. અમે વિધાનસભામાં દરેક પ્રશ્ને બોલીએ છીએ, કોઈથી ડરતા નથી અમે. આજે એ ડરવાનું નહીં કારણ, કેમ કે મારી સાથે તમારા જેવા ઈમાનદાર કાર્યકરો છે. તો મિત્રો, હું ખુશ હતો, પણ ડેડિયાપાડા ના લોકોએ કીધું કે ચૈતરભાઈ હવે તમારે લોકસભા લડવાની છે. ભરૂચના મારા સાથી મિત્રોએ કીધું કે તમારે જ લડવાનું છે. કરજણના લોકોએ કીધું કે ચૈતરભાઈ તમારે જ લડવાનું છે. એટલે બધાના આગ્રહને માન રાખીને અમે નક્કી કર્યું. પાર્ટીએ કીધું, તમે વિચાર કરો, 2 સીએમ જ્યારે હું જેલમાં હતો ત્યારે મારી ગેરહાજરીમાં નેત્રંગમાં આવીને એ લોકો જાહેરાત કરતા હોય તો ચૈતરભાઈ માટે નહીં, પણ એ લોકોને તમારા પર ભરોસો છે, એટલે તમારા પર ભરોસો છે એટલે જાહેરાત કરી. તમારા પર ભરોસો છે એ બંને સીએમ ને. એમણે મારી ગેરહાજરીમાં 3 મહિના પહેલા આખા ભારત દેશમાં જો કોઈ કેન્ડિડેટ ડિક્લેર થયો તો એ ચૈતર વસાવાને તમારા ભરોસે જાહેર કર્યા છે. કેમ કે આમ આદમી પાર્ટીને તમારા એક એક વ્યક્તિ પર ભરોસો છે, મને તમારા એક એક વ્યક્તિ પર ભરોસો છે. જે રીતના મને આગળ ડેડિયાપાડાના લોકો પર હતા, લોકો 100 રૂપિયા મને ભેટ આપતા હતા,
હું ગામમાં પ્રચારે જાઉં તો નાસ્તો નહીં લાવવાનો, લોકો સામેથી કે નાસ્તો નહીં લાવવાનો, કઈ નહીં લાવવાનું, તમારું ખાલી આવવાનું જવાનું છે. ગામમાં જઈએ તો લોકો સામેથી પૈસા આપે, કોઈ ગામમાં 2000 ભેગા થઈ જાય, કોઈ ગામમાં 3000, એમ કરીને ફંડ કરીને આપણે લેડા છે. આપણી પાસે પૈસા નથી. આપણે કોઈ ભાજપના નેતાઓની જેમ રાતે 2 વાગે કોઈનો દરવાજો ખકડાવવા નથી ગયા, કોઈના માટે બાટલીઓ લઈ નથી આપણે પીવડાવી. પણ જે લોકોએ મને છૂટવાના હતા એ લોકોને મેં વચન આપ્યું હતું કે અમે તમને પૈસા નથી આપી શકવાના, અમે તમને સાડી કે ચવાણું નથી આપી શકવાના, અમે તમને બિયર બાટલી નથી આપી શકવાના, પણ એમને મેં કીધું હતું તમારા બાળકોના ભવિષ્ય માટે સારી શાળા માટે આંદોલન કરીશું, સારા રસ્તા માટે આંદોલન કરીશું, તમને સારો ન્યાય મળે, મહિલાઓને ન્યાય મળે, ખેડૂતોને સારા ભાવ મળે, એના માટે અમે લડીશું અને આજે લડીએ છીએ. ઘણા લોકો બોલાવવા આવે છે, ચાલો ચાલો આપણે આવી જાવ ને લડી નાખવાનું છે, અમે જીતાડી દઈશું. અમે 28 વર્ષથી ગુજરાતમાં સરકાર છે તમારી, 10 વર્ષથી કેન્દ્રમાં સરકાર છે તમારી. આટલી મોટી જીઆઈડીસી અંકલેશ્વર, ભરૂચ, દહેજ, પાનોલી, ઝઘડિયા, કેટલા યુવાનોને તમે કાયમી નોકરી આપી છે, કેટલા ડ્રાઈવરોને તમે કાયમી નોકરી આપી છે. આ જીઆઈડીસીઓમાં જેટલા લોકોની જમીનો ગયેલી છે એમને કેટલું વળતર આપ્યું છે. આ વિસ્તારોમાં નેશનલ હાઈવેમાં જમીનો ગયેલી છે એમને વળતર કેમ તમે નથી આપતા. નહેરોમાં, હાઈ ટેન્શન લાઈનોમાં, રેલવેમાં એનું વળતર પહેલા તમે આપો. આ વિસ્તારમાં જન્મદિવસના નામે નર્મદાનું પાણી છોડી દેવામાં આવ્યું, 7 દિવસ સુધી પાણી બંધ કરી દીધું અને બર્થડેના નામે 1 જ દિવસ છોડી દીધું. જેવું પાણી છોડવામાં આવ્યું 7 લાખ લોકોને અસર થઈ. નર્મદા, ભરૂચ, વડોદરા અને માત્ર આટલા બધા લોકોનું સર્વે થયું. કોઈને 7,000 આપ્યા ને થોડાક જણને પ્રોગ્રામમાં બોલાવીને 50,000 રૂપિયા આપ્યા. અહીંયા હોલમાં પ્રોગ્રામો કરીને ધારાસભ્યને હાથે રાખીને આપ્યા. ટોટલ બજેટ આપણે માત્ર ને માત્ર પેકેજ 62 કરોડ ને 33 લાખનું ચૂકવણું કર્યું. હવે વિચાર કરો, આપણે બધા ભરૂચમાં ગયેલા મક્તમપુરામાં 62 કરોડ, તો ત્યાં એક સોસાયટીનું નુકસાન હતું. સાચી વાત છે કે ખોટી વાત છે? તો આટલો બધો આપણી સાથે અન્યાય, પ્રચારમાં તો તાઇફાઓમાં કરોડો રૂપિયાનો ખર્ચો. જ્યારે આપણા સામાન્ય માણસની વાત આવે ત્યારે આ લોકો આપણી સાથે મજાક કરે છે, એની સામેની આપણે લડાઈ છે. મિત્રો, હું જેલમાંથી બહાર આવ્યો, મને ખબર નહોતી કે આટલા લોકો મારા સ્વાગત માટે સ્વયંભૂ ઉમટી પડશે, પણ લોકોને જોયા અને એ જ આપણી તાકાત છે. મિત્રો, એ પ્રેમ જે મળ્યો છે એ પ્રેમ થકી જ આપણી, એ જ આપણી સંપત્તિ છે. કોઈના કરોડો રૂપિયાના ઓફરમાં અમે ક્યારે આવવાના નથી. મિત્રો, બહાર આવીને જોયું, મોબાઈલમાં ઘણા સમાચારના માધ્યમોમાં જોયું તો મારા ભાજપમાં જોડાવાની અફવાઓ ચાલતી હતી. 1 by 1 પેલા સીઆઈડી વાળા કરે ને, દયા ઢોંડો એ અફવા કોણ ફેલા રહે, એવું અમે બધાએ બેસીને જોયું. પ્રેસ મીડિયાને પૂછ્યું કે ભાઈ તમને કોણે કીધું કે અમે ભાજપમાં જોડાવાના છે? જેટલા પણ જણના નામો આવ્યા બધા ભાજપના લોકો હતા, જેમણે પ્રેસ મીડિયાને કીધું કે ચૈતરભાઈ અમારી સાથે જોડાવાના છે. અફવા ફેલાવી. પણ આજે તમારી સાક્ષીમાં આ ચૈતર વસાવા છાતી ઠોકીને કહે છે અમે ભાજપમાં જોડાવાના નથી, અમે ભાજપ સામે લડવા વાળા છે. મિત્રો, આજે તમને મહત્વના લોકોના જેટલા પણ જણના મારી પાસે નંબરો હતા, મારી ટીમને કીધું અને તમને બધાને અહીંયા બોલાવ્યા છે. તમારા માથે ખૂબ મોટી જવાબદારી આવવાની છે. તમારે મને સમય આપવો પડશે. મને ખબર છે મારા જેટલા પણ સાથી મિત્રો છે બધા કોઈ માલદાર નથી, કોઈ કરોડપતિ નથી, બધા પોતાના ખર્ચે આજ દિન સુધી પાર્ટીને ચલાવી રહેલા છે. આજે પણ જેટલા લોકો આવ્યા છે કામ ધંધો બાજુ પર મૂકીને 1000 રૂપિયાનું ડીઝલ બાળીને આવ્યા છે, મને ખબર છે. છતાંય હું તમારા પર અપેક્ષા રાખું છું કે હજુ તમારા સાથ અને સહકારની અમને જરૂર પડશે. તમારા સાથ સહકાર ખૂબ જ જરૂર છે. આ 2 મહિના તમારે સાચવી લેવાના છે, મહેનત કરી લેવાની છે. 2 મહિના પછી આ આમ આદમી પાર્ટીની આખી ટીમ, અમે બધા જ્યાં પણ તમારા સુખ દુઃખના પ્રસંગો હશે, જ્યાં પણ તમારી સાથે ઉભું રહેવાનું થશે, આ 2 મહિના અમારા માટે આપો અને એના પછીનો સમય હશે, અમે હારીએ કે જીતીએ, ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી આખી તમારા માટે ઊભી હશે.
તમે તમામ લોકો અરવિંદ કેજરીવાલ છો, તમામ લોકો ભગવત માન છો, તમામ લોકો ચૈતર વસાવા છો. કોઈ પણ ગામનો કોઈ પણ ચમરબંધી તમને બીવડાવવાની વાત કરશે તો એમને કહી દેવાનું, ભાઈ આમ આદમી પાર્ટીના માણસ છે, ચૈતર વસાવાના માણસ છે, અમે કોઈના બાપથી ડરવાના નથી. આ જવાબદારી તમારે ઉપાડી લેવી પડશે. અમારાવાથી હવે ગામની જવાબદારી તમારે લેવી પડશે, બૂથની જવાબદારી તમારે લેવી પડશે. જે પણ સૂચનો અમારા તરફથી મળશે એની ફોલોઅપ તમારે કરવું પડશે. મિત્રો, આજે આ ભરૂચની વાત કરીએ. આજે તમે આટલા બધા જણે ઉપસ્થિત થયા છો, અમને ખૂબ આનંદ છે. આ હોટલમાં જેને પણ જગ્યા આપી છે એને પણ અભિનંદન આપો. નહીં તો અમુક વાર એવું થાય છે, ઘણી જગ્યા વાળા આપે, ભાજપ વાળા પહોંચી જાય કે ભાઈ આમ આદમી વાળાને નહીં આપવાનું, તો એ લોકો પાછા કેન્સલ કરી દે. પણ જે પણ ભાજપ વાળા આવી રીતના જે હેરાન પરેશાન કરે છે, તંત્રનો ઉપયોગ કરે છે, એ લોકોને બી કહેવાનું છે કે 2 મહિના પછી अपना टाइम आएगा. 2 મહિના પછી अपना टाइम आएगा ભાઈ. કાલે અહીંયા એક માસીને મળવા ગયા, એક તાલુકા પંચાયતના પ્રમુખ, એ બેન 25 વર્ષથી ત્યાં રહે છે. એની દીકરીઓ યુવાન છે, હમણાં પરણવાની લાયક છે, ત્યારે એ દીકરીઓની સલામતી માટે એણે ઘર બનાવ્યું. કાચા ઘરને પાકી દિવાલો બનાવતા હતા, નોટિસ આપી, ધમકી આપી, તોડાવી દઈશું. કોર્પોરેટરના વોર્ડના લોકો ગયા, ધમકાવ્યા, બધું કર્યું. ફરિયાદ આપવા જાય છે, ફરિયાદ લેવામાં નથી આવતી, ત્યાં પણ ધમકાવવામાં આવે છે. બિચારી ધમકીથી કંટાળીને દવા પી લે છે. આ ભગવાનની મહેરબાની બચી ગયા માસી. પણ એક બાજુ તમારા મોદી સાહેબ બરોડામાં હમણાં આવવાના છે કાલે. આવાસોનું વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બધાને આવાસોની ગ્રાન્ટ આપવા માટે આવે છે. એક બાજુ તમે આવાસ નથી બાંધવા દેતા. તમારી કમિટી છે ભાઈ, તમારે તાલુકા પંચાયતોમાં તાલુકા પ્રમુખના અધ્યક્ષસ્થાને કમિટી છે. કોઈ પણ વિધવા નિરાધાર પ્લોટ માંગે એને ફાળવણી કરવાની જવાબદારી તમારી છે. અને તમે આવી રીતના વ્યક્તિગત દેશભાવ રાખીને અન્યાય કરો, અમે ક્યારે પણ ચલાવી લેવાના નથી. જે પણ સાથે અન્યાય થશે એ કોઈ પણ હશે, મહિલા હશે, વેપારી હશે, યુવાન હશે, દલિત હશે, ક્ષત્રિય હશે, પટેલ હશે, કોઈ પણ હશે, આદિવાસી હશે, અમે સૌના માટે લડવાના છે. આમ આદમીનું કામ આ જ છે, તમારું ને અમારું કામ આ જ છે. આજે આટલી મોટી ભાજપ પાર્ટી સામે તાલુકા પ્રમુખના અધ્યક્ષસ્થાને કમિટી છે. કોઈ પણ વિધવા નિરાધાર પ્લોટ માંગે એને ફાળવણી કરવાની જવાબદારી તમારી છે. અને તમે આવી રીતના વ્યક્તિગત દેશભાવ રાખીને અન્યાય કરો, અમે ક્યારે પણ ચલાવી લેવાના નથી. જે પણ સાથે અન્યાય થશે એ કોઈ પણ હશે, મહિલા હશે, વેપારી હશે, યુવાન હશે, દલિત હશે, ક્ષત્રિય હશે, પટેલ હશે, કોઈ પણ હશે, આદિવાસી હશે, અમે સૌના માટે લડવાના છે. આમ આદમીનું કામ આ જ છે, તમારું ને અમારું કામ આ જ છે. આજે આટલી મોટી ભાજપ પાર્ટી સામે, આટલી જૂની કોંગ્રેસ પાર્ટી સામે જો તમારો ચૈતર વસાવાનો જન્મ થયો હોય તો એનું કારણ આ જ છે. આજે તમે ને અમે ભેગા નહીં થતા, તમે ને અમે આમ આદમી પાર્ટી નહીં લાવતા જો આ લોકો સારું કામ કરતા તો. આજે એ લોકો સારું કામ કરતા તો તમારો ને અમારો જન્મ નતો થવાનો. તો આટલા વર્ષથી એમની સરકાર છે, એમના સાંસદ 30 વર્ષ પછી પણ ઠગારા નીવડેલા છે. એટલે હવે આરપી પાર લડાઈ તમારે ને અમારે લડવાની છે. એટલે તમામ યુવાનો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. વડીલો પણ ઘણા અહીંયા બેઠા છે, મારી સામે માતા બહેનો અહીંયા બેઠા છે. આ આપણો એક પરિવાર છે. આપણું નાનું મોટું મન દુઃખ હોય છે, ઘણી વાર મારું મન દુઃખ હોય, મારે આમની સાથે હોય, આમની સાથે હોય, આમની સાથે હોય. પણ આ આમ આદમી પાર્ટીનો પરિવાર છે. જે રીતના મુઠ્ઠી હોય છે એ જ રીતના આપણો પરિવાર ક્યારેય વિખરાય નહીં, એ જવાબદારી તમારી ને અમારી કહેવાની છે. એક પરિવાર થઈને રહીશું. આવનાર દિવસોમાં તમારામાંથી ઘણા મિત્રો સરપંચમાં હશે, તમારામાંથી ઘણા મિત્રોને અમે કોર્પોરેટર પણ બનાવવાના છે, તમારામાંથી ઘણા મિત્રો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ હશે, સદસ્ય હશે. અને આવનાર ભરૂચ વિધાનસભાનો આમાંથી એક ચહેરો એવો હશે કે ભરૂચ વિધાનસભાનો ધારાસભ્ય બનીને ગુજરાત વિધાનસભામાં અવાજ ઉઠાવશે. એ તમામ વસ્તુ તમારે નક્કી કરવાનું છે, કોણે ક્યાં લડવાનું છે. તમે અમને કહેશો આને આ આપો, ચોક્કસ અમે એને ઉતારવાના છે, લડાવવાના છે.
આપણે ટિકિટ માટે મનોજભાઈ બેઠા છે, અમારી ટીમ આખી દિલ્હીની ટીમ તમારી વચ્ચે છે. આવનાર દિવસોમાં ટિકિટ માટે તમારે ગાંધીનગર કે દિલ્હીના ધક્કા ખાવાની જરૂર નથી. ટિકિટ માટે પૈસા ભેગા કરીને પાર્ટી ફંડ આપવાની જરૂર નથી. તમે ને અમે જે એક પરિવારની એક તાકાત છે, તમે જેને કહેશો એને વિધાનસભાની, તાલુકાની, જિલ્લાની દરેક ટિકિટો એને મળવાની છે. આ આપણો પરિવારના નીતિ નિયમો છે, આપણી વિચારધારા છે. એટલે મિત્રો, હવે મારા વતી તમારે દરેક ફળિયામાં જવાનું છે, વોર્ડમાં જવાનું છે, બૂથ પર જવાનું છે અને મારા વતી તમારે હવે જવાબદારી સંભાળી લેવાની છે. લગભગ 1700 ગામડાઓ છે. દરેક ગામડામાં હું ના પહોંચી શકું, દરેક બૂથ પર હું નહીં આવી શકું, પણ મારી વતી તમારે ત્યાં જવાબદારી ઉઠાવવાની છે. તમારા મિત્રોને કહેવાનું છે, તમારા સગા સંબંધીઓ, તમારા સાસરી તરફથી જે પણ પક્ષો એમને કહેવાનું છે, બધાને કહેવાનું છે કે આ વખતે ચૈતરભાઈને, આમ આદમી પાર્ટીને આપણે જીતાડવાનું છે. મિત્રો, ક્રાંતિની શરૂઆત અમે ડેડિયાપાડાથી કરી છે. આ બીજું પગથિયું છે. ત્રીજું પગથિયું, બીજું પગથિયું આપણું જો સર થઈ જશે તો ત્રીજું પગથિયું 2027માં પણ સર થઈ જવાનું છે. આજે ડેડિયાપાડાનો કર્મચારી કચ્છ ભુજમાં નોકરી કરે છે, ડેડિયાપાડાનો કોઈ શ્રમિક અમદાવાદમાં કામ કરવા જાય છે, કડિયાનું કામ, ત્યાંના વ્યક્તિઓ પૂછે છે, ભાઈ કાનો તું? તો કે ભાઈ ડેડિયાપાડાનો, તેને અભિનંદન આપે છે, ભાઈ બહુ સરસ કર્યું, તો અમે એક ધારાસભ્ય બનાવી દીધો ચૈતરભાઈ. એવી જ રીતના તમને પણ, એવી જ રીતના આવનાર દિવસોમાં ગુજરાતના લોકો તમને પૂછવાના છે, ભાઈ ક્યાંના તમે? તમે કહેશો ભરૂચના, એટલે તમને બેસાડશે, પાણી પીવડાવશે, ચા પીવડાવશે, તમને ખભો દબડાવશે. બહુ સરસ કર્યું ભાઈ, તમે ચૈતરભાઈને સાંસદ બનાવી દીધા. આ કામ તમારે કરવાનું. શાબાશી આપશે ગુજરાતના લોકો. આજે હું ગાંધીનગર જાઉં છું, કાર્યાલય મારા જતા પહેલા અડધો કલાકથી લોકો વાટ જુએ છે. વિધાનસભામાં બોલું છું, ઘણા લોકો કોઈ પણ પક્ષમાં હશે, છતાંય આપણી સાથે એ લોકો આવે છે, બેસે છે, સાંભળે છે, કહે છે કે બહુ જ સારું તમે લડો છો. આવનાર દિવસોમાં ભરૂચનું નામ પૂરા ગુજરાતમાં, પૂરા દેશમાં લેવાના છે અને એ ક્રાંતિના સહભાગી તમે છો, એ ક્રાંતિના સૈનિક તમે છો. એટલા માટે અમે આટલી મોટી પાર્ટીઓ સામે સંઘર્ષ કરીએ છીએ. એટલે મિત્રો, આવનારો સમય જેમ જેમ સૂચના મળશે તેમ તેમ સમય કાઢજો. 2 મહિના તમારે સાચવી લેવાના છે, મહેનત કરી લેવાની છે. ચોક્કસ આપણે ભરૂચ લોકસભા આ લોકો 5 લાખથી જીતીશું એવું કહે છે ને, આપણે કહેવાનું ભાઈ અમે 50,000 થી જીતવાના છે. છાતી ઠોકીને કહેવાનું, અમને 5 લાખ બધાની જરૂર નથી, 50,000 બહુ થઈ જશે. કહેવાનું ભાઈ અમે 50,000 થી જીતવાના છે ને જીતીશું. આપણે જોઈ લેજો, 50,000 થી આપણે લોકસભા જીતવાના છે. તો મિત્રો,